જય દ્વારકાધીશ। જો મિત્રો આપણે હાલો દ્વારકામાં આવી ગયા છીએ પગપાળા યાત્રા કરવા માટે। જેનો જગત છોડે સાથ એને ઠાકર ઝાલે હાથ। જય દ્વારકાધીશ। આવો દ્વારકા દ્વારકા આવો, દ્વારકા નગરી જો સોનાની નગરી હતી જે શ્રી કૃષ્ણ ભગવાન બિરાજમાન છે એવા આપણે દ્વારકાધીશના દર્શન કરી લઈશું આજે। જય દ્વારકાધીશ। તમને ઘરે બેઠા દર્શન કરાવશું। હાલો ભાઈ હાલો દ્વારકાધીશના દર્શન કરવા માટે। ચાલો દ્વારકાધીશ। જય દ્વારકાધીશ। સોનાની નગરી વાળા દેવ મારા દ્વારકા વાળા। દૂર નગરી રે બડી દૂર નગરી कैसे आओ रे कन्हैया તારી દૂર નગરી बड़ी दूर नगरी। વાહ ભાઈ વાહ। જો પગપાળા માણસો જઈ રહ્યા છે, અમે ગાડી લઈને જઈએ, અમે બાઇક લઈને જઈ રહ્યા છીએ। જો આ ભક્તો પગપાળા ચાલ્યા જાય છે। આ તમે રોનક જો હોળી ધૂળેટી નો તહેવાર આવે છે। જય દ્વારકાધીશ। મિત્રો આગળ વિડીયો જોતા રહેજો। જય દ્વારકાધીશ। અને કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખી નાખજો। વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો, બીજા મિત્રોને શેર કરજો, એટલે ઘરે બેઠા આપણે દ્વારકાધીશના દર્શન કરી શકે। માણસો દૂર દૂર થી ક્યાંથી આવે છે, બીજા રાજ્યના બહુ દૂર થી માણસો પગપાળા ચાલ્યા જાય છે। જો તમે મિત્રો અમે બાઇક લઈને ચાલ્યા જઈએ છીએ તો તમે નજારો જોવો। જય દ્વારકાધીશ। પણ આ ભક્તો બહુ આવ્યા છે દ્વારકા દર્શન કરવા માટે, પગપાળા યાત્રા કરે છે, પોતાની મનોકામના પૂરી કરવા માટે દ્વારકા નગરીમાં દર્શન કરવા માટે જાય છે। જય દ્વારકાધીશ। જય દ્વારકાધીશ।